पाकिस्तान मुर्दाबाद। जय श्री राम, जय श्री राम। गोली मारो सालों को, देश के गद्दारों को गोली मारो सालों को। પહેલગામમાં બનેલી ઘટનાના વિરોધના પડઘા હવે અમદાવાદમાં પણ જોવા મળ્યા છે। પહેલગામ હુમલાનો ઉગ્ર વિરોધ બંધના એલાન સાથે ગલી ગલીમાં શોર હૈ પાકિસ્તાન ચોર હૈ જેવા નારા દેશભરમાંથી ગુંજી ઉઠ્યા છે। બેનરો અને રેલી યોજી પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। પહેલગામમાં નિર્દોષો પર હુમલો કરવામાં આવ્યો હતો, જેને પગલે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા અનેક જિલ્લામાં બંધ પાડવામાં આવ્યું હતું, જેમાં શહેરના દરેક ધર્મ અને સમાજના લોકોએ જોડે શ્રદ્ધાંજલિ બંધ પાડ્યો હતો। આંતકી હુમલાના વિરોધમાં વેપારીઓએ બંધ રાખ્યું હતું। વેપારી મંડળે બંધ પાડી વિરોધ નોંધાવ્યો। મંગળ બજાર જેવા અનેક વિસ્તારોમાં બંધ પાડવામાં આવ્યા હતા। આતંકવાદી અને પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કરી ઘટનાને વખોડી બજાર બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી। ત્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ ગુજરાત કોલેજ પાસે પહેલગામની ઘટનાને ભારે વિરોધ કરવામાં આવ્યો હતો। આ વિરોધમાં પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા છે। આટલું જ નહીં, રસ્તા ઉપર પાકિસ્તાનના ધ્વજ લગાવી વિરોધ નોંધાયો હતો। વીએચપીના નેતાએ પૂતળા બાળીને દહન કરી વિરોધ નોંધાવ્યો હતો। મારું નામ વિશાલ રાજપૂત છું। આજે પાકિસ્તાન પહેલગામની અંદર જે પાકિસ્તાનના જે આતંકવાદીઓ છે એ લોકોએ જે અમારા જે ભારતના નાગરિકો હતા એમને ધર્મ પૂછીને મારવામાં આવેલું છે। જે ટેરિસ્ટો હતા એ લોકોએ ધર્મ પૂછીને મારવામાં આવ્યું છે। મારી ખાલી સરકારથી આટલું જ અનુરોધ છે, જ્યાર સુધી લોહીનો બદલો લોહી તો ના લઈ શકું અમે, ત્યાર સુધી અમે શાંત ના બેસીશું અને જરૂર પડશે ને અમને તો એમનાથી ઉગ્ર વિરોધ કરશું। બસ ખાલી આટલા જે યુવા પેઢી છે એમનું ખાલી આટલું જ કહેવું છે, લોહીનો બદલો લોહીથી લેવું જોઈએ। અત્યારે ભારત સરકાર અને પ્રશાસન આટલું સક્ષમ છે કે પાકિસ્તાનને રાતોરાત નકશામાંથી સાફ કરી દે, આટલી તાકાત છે ભારતની પ્રશાસનની અને સરકારની। તો એ સરકાર હવે ક્યાર સુધી આપણે ભોગ બનશું, હવે કેટલી વાર સુધી આપણે ભોગ બનશું? દરેક જગ્યાએ હિન્દુઓના નરસંહાર થઈ રહ્યા છે। ભારતની અંદર જોઈ લો, બાંગ્લાદેશની અંદર જોઈ લો, દરેક જગ્યાએ હિન્દુઓના જ કેમ નરસંહાર થઈ રહ્યા છે। મારું ખાલી આટલો જ વિરોધ સરકારથી આગ્રહ છે કે જે લોકો જે આપણા ભારત દેશમાં જે આવી રીતે કરી રહ્યા છે, જે પહેલગામની અંદર એવો જે છે બધું સરકાર દ્વારા કડકથી કડક પગલાં લેવામાં આવે અને જ્યાર સુધી આવા પગલાં નહીં લેવામાં આવશે ત્યાર સુધી બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ એમનાથી ઉગ્ર વિરોધ કરશું। જય શ્રી રામ।